છોટાઉદેપુરમાં નગરપાલિકા ચૂંટણી પરિણામને લઈ વિવાદ વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ પરિણામને પડકારતી પિટિશન કોર્ટમાં દાખલ કરી છે. સુષ્માબેન રાઠવા અને રોઝીબેન મકરાણીએ દાખલ કરી છે પિટિશન. ચૂંટણી દરમિયાન આ પ્રકારે અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ ખોટું અર્થઘટન કરીને પરિણામ જાહેર કર્યાનો અરજદાર પક્ષના વકીલનો આરોપ સામે આવ્યો છે. અનુસૂચિત આદિજાતિ અનામત બેઠકની ઉમેદવારીને સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર વિજેતા જાહેર કરાતા સર્જાયો વિવાદ. સદર કેસની હકીકત એવી છે કે આ બે ઉમેદવાર તારીખ 1/2/2025ના રોજ છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ઉમેદવારી કરી. એ બાદ ફોર્મ ચકાસણી વખતે આ બંને ઉમેદવાર વિરુદ્ધ સામા પક્ષે વાંધાયા, પણ એ વાંધા ચૂંટણી અધિકારી દ્વારા નામંજૂર કરી અને ફોર્મ માન્ય રાખ્યા હતા. આ બંને ઉમેદવારે છોટાઉદેપુર નગરપાલિકાની વોર્ડ નંબર 4ની અલગ અલગ બેઠકો ઉપરથી ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી કર્યા બાદ જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, મતગણતરી પછી બંને ઉમેદવારને પોતાની સામાન્ય સ્ત્રીની બેઠક ઉપર તથા અનુસૂચિત આદિજાતિની બેઠક ઉપર બંનેને એમના પ્રતિસ્પર્ધી કરતાં વધુ વોટો આવતા જનતાની અદાલતમાં વિજેતા થયા છે. પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા ખોટી અને ગેરકાયદેસર રીતે મ્યુનિસિપાલિટી એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ અર્થઘટન ખોટું કરીને જે પરિણામ જાહેર કરેલ છે તેની વિરુદ્ધમાં અમે છોટાઉદેપુરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરેલી છે. કાલે આજરોજ દાખલ કર્યા બાદ તાત્કાલિક નોટિસ કાઢી એમને બજવણી થઈ છે સામા પક્ષે, અને સામા પક્ષ આજે હાજર થઈ અને મુદતની માંગણી કરતા સોમવારની નામદાર કોર્ટે મુદત આપી છે અને એવું ફરમાન કરેલ છે કે કાલે રવિવારના દિવસે સાંજ સુધી અમે અરજદારને તમામ એમના જવાબોની નકલ સુપરત કરે. હવે જોવાનું એ રહ્યું કે સામા પક્ષે કેટલો સહકાર આપવામાં આવે છે કે કાયદાની આંટીઘૂંટી કરી અને પ્રમુખની ચૂંટણી સુધી આ પિટિશનને ઠાલવવામાં આવે છે. રોજીબેન અશફાકભાઈ મકરાણી તરફે પિટિશન દાખલ કરવામાં આવી છે અને સુષ્માબેન વેલજીભાઈ રાઠવા તરફે પિટિશન દાખલ કરવામાં આવી છે. સામા પક્ષે ચૂંટણી અધિકારી છે અને જે અનુસૂચિત આદિજાતિ બેઠક ઉપર ચૂંટાયેલા ઉમેદવાર મંજુલાબેન કિશનભાઈ કોળી વિરુદ્ધ આ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ બંને પક્ષકારોએ આવનારી તારીખ 5/3/2025ના પ્રમુખની ચૂંટણી માટે પણ નામદાર કોર્ટમાં સ્ટે માટેની અરજી કરેલી છે. એની સુનાવણી તારીખ 3/3/2025ના રોજ છોટાઉદેપુર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સવારે 11 કલાકે રાખવામાં આવેલ છે. એડવોકેટ અબ્બાસ એચ ખોટવાલા.